કાંઈ નથી કરવું. નસીબે ના, એને જે મજા આવે ને એ કરવા દો. હું તો હવે થાકી ગઈ છું. સમજાતું જ નથી કે આગળ શું થાય. આવડી મોટી જવાબદારી મારા ઉપર નાખીને વયા ગયા છે. કોઈ દી વિચારી નહીં આવતો હોય કે એકલી કેમ બધું સંભાળતી હશે. આમ નસીબના ભરોસે હંધુય ન છોડાય. ખબર પડે છે તને? હા, નસીબના ભરોસે આ હંધુય છોડવાનું છે? તનામાં કંઈ અક્કલ જેવું છે કે નહીં? ભાન બાન છે કે નહીં? તો હું કરું? તો હું આખી જિંદગી એની પાછળ આમ દેવદાસ બનીને બેહી રહીશ? ખબર નથી પડતી? પોતાના હક માટે તો લડવું પડે કે નહીં માણસે? પણ કઈ વાતનું લડું? અંધારામાં એકલી એકલી લડ્યા કરું? નથી મને વાતની ખબર, નથી હું હાલે છે એ ખબર. ખબર તો પડે કે નહીં હું થાય છે, પછી લડે માણા. હો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તારે તારા ધણીને પાછો લાવવો હોય ને, એટલે કે તારી પાસે રાખવું હોય ને, તો એના જેવું થવું પડશે. એક કામ કર, આપણે છે ને શહેરનું એનું જે સરનામું છે ને બેટા, ત્યાં જાય. ફોન નથી શકતો ને, મારી દીકરીએ આટલું બલિદાન આપ્યું એ એને નથી દેખાતું. અને અટાણે એ ભણેલો ગણેલો આ મોટો સાહેબ હું બની ગયો, પોતાની જાતને સમજે શું? હે, એને ખબર નથી એ તારી પડખે છે ને તારી માં હજુ આ જીવતી જ બેઠી છે. હો, ખબર છે, પણ ઉપાધિ ન કરો. આજકાલમાં સમાચાર મોકલાવી દઈશ કે એકવાર વાત કરી લ્યો, નકર આ વાત હવે બહુ લાંબી થાય. એટલે આફડા વાત કરશે ક્યાં જાય? કાંઈ વાત કરવાની થતી નથી. હું કહું ને એ કરવાનું છે, બરાબર? અટાણ લગન તારી હંધી વાત મેં માની ને. હા, પણ હું કરું? કાંઈ નહીં, આજે ને આજે જ શહેરમાં જવાનું છે. સમજી ગઈ? ભલે. હા.